હેલો સ્ટુડન્ટ્સ, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં 7મું પ્રકરણ જોયું, 6ઠ્ઠું અને 7મું વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળ 2 પ્રકરણ જોયા છે. હવે આજે આપણે નવું પહેલું પ્રકરણ જોવાનું છે. સરકારની ગાઈડલાઇન મુજબ તમે ન્યૂઝપેપરમાં અને બધે જોયા હોય તો કદાચ પહેલું બીજું ચેપ્ટર આપણે સિલેબસ મુજબ એની એક્ઝામ આવશે, બરાબર છે. એટલા માટે આપણે હવે પહેલું ચેપ્ટર શરૂ કરીએ છીએ. પહેલા ચેપ્ટરનું નામ છે સમય સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓ એનો આજે આપણો પહેલો લેક્ચર છે. હવે એમાં તમને આપણે અત્યાર સુધી બધી સંખ્યાઓ જોઈ જ છે, સંખ્યાના પ્રકાર. આ વખતે સમય સંખ્યા એવો શબ્દ કંઈક તમારી માટે નવો આવી રહ્યો છે, બરાબર. તો આપણે જોઈ લઈએ કે સંખ્યાના પ્રકારમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યાઓ, પછી આગળ સમય સંખ્યાઓ, વાસ્તવિક, અવાસ્તવિક, એવી ઘણી બધી સંખ્યાઓ વિશે આજે જોવાનું છે. પહેલું ચાલો કે પ્રાકૃતિક સંખ્યાગણ. પ્રાકૃતિક સંખ્યાઓ આપણી ક્યાંથી શરૂ થાય છે? આપણને નાના ધોરણથી જ ખબર છે કે 1, 2, 3, 4 એમ આપણી ઘણી બધી અગણિત પ્રાકૃતિક સંખ્યાઓ છે. 1થી શરૂ થાય છે એ આપણને ખબર છે, પણ આ સંખ્યા ક્યાં પૂર્ણ થાય છે એ આપણને ખબર નથી, બરાબર. આ પ્રાકૃતિક સંખ્યાને આપણે કઈ રીતે દર્શાવી શકાય? પ્રાકૃતિક સંખ્યાને કહેવાય છે નેચરલ નંબર, અને એને આપણે n સ્વરૂપે દર્શાવીએ છીએ. તો આનો સંકેત કયો થયો? n સ્વરૂપે. હવે તમને એવું વિચાર આવે કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા, આવો પ્રશ્ન આપણને પૂછવામાં આવે તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. કઈ છે? 1 છે. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. ઓકે, ફરીથી કહું છું, આપણે નાના ધોરણમાં પણ આ ભણ્યા છે, પણ આમાં થોડું વધારે લેવાનું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ 1થી શરૂ થાય છે. 1, 2, 3, 4. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. હવે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા શરૂ ક્યાંથી થાય છે? 0થી. 0, 1, 2, 3 અને 4, બરાબર. હવે પ્રાકૃતિક પૂર્ણ જે સંખ્યાઓ છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો કે હોલ નંબર્સ. કયા નામે ઓળખીએ છીએ? હોલ નંબર. એટલે કે એને સંકેતમાં આપણે W વડે દર્શાવીએ છીએ. તો સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 1 છે. કઈ છે? 1 છે. ઓકે, ફરીથી જોઈ લો. પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય છે હોલ નંબર, એટલે આપણે એને સંકેતમાં W વડે દર્શાવીએ છીએ. સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે આપણી 0. કઈ છે? સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા આપણી 0. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે. ઓકે, હવે આવ્યું પૂર્ણાંક સંખ્યા ગણ. હવે આપણે એમ થશે કે પૂર્ણાંક સંખ્યાઓ, થોડુંક તો એના વિશે આવ્યું હતું, પણ તોય હું તમને કહું છું કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે માઇનસ, 0 અને પ્લસ. મીન્સ કે ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને 0, આનો સમાવેશ આપણે પૂર્ણાંક સંખ્યા ગણમાં કરીએ છીએ, બરાબર છે. તો આપણે લખી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, બધી સંખ્યાઓ કેવી છે? અગણિત છે. આને આપણે સંકેતમાં પૂર્ણાંક સંખ્યાઓને શેના વડે દર્શાવીએ છીએ? તો કે Z વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીએ છીએ? Z વડે દર્શાવીએ છીએ. એટલે કે એમાં માઇનસ સંખ્યાઓ, જોઈ શકો છો તમે બોર્ડ ઉપર કે એમાં આપણી ઋણ સંખ્યાઓ, 0 અને ધન સંખ્યા, બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. આમાં આપણે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા કહી શકીએ. આમાં તમને ખબર છે કે આ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યા લો, પૂર્ણ સંખ્યા લો કે પૂર્ણાંક સંખ્યાઓ, બધી સંખ્યાઓ અગણિત છે, જેનો એન્ડ ક્યાંય આપણને ખબર હોતો નથી. ફરીથી, પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3થી શરૂ થાય છે, એને સંકેતમાં n વડે દર્શાવાય છે. એની સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પછી પૂર્ણ સંખ્યા ગણ એ 0થી શરૂ થાય છે, અને આ ડોટ ડોટ ડોટનો અર્થ છે કે અગણિત, આગળ સુધી ચાલ્યા જ કરે છે. એને W વડે દર્શાવીએ છીએ. સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે. પછી આવ્યું પૂર્ણાંક સંખ્યા ગણ, જેને Z વડે દર્શાવવામાં આવે છે. અને એ પણ તમે જુઓ, -3, -2, એટલે માઇનસ સંખ્યામાં પણ આગળ ચાલ્યા જ કરે છે. જો મેં ડોટ ડોટ લખ્યું છે, અહીંયા પણ 0,
ઝીરો આપણને ખબર છે, ઝીરો એ કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. માઇનસ ન કહેવાય કે પ્લસ, એટલે કે ધન સંખ્યા પણ ન કહેવાય અને ઋણ સંખ્યા પણ ન કહેવાય. 1 2 3 એ પણ અગણિત સુધી ચાલ્યા કરે છે. એટલે પહેલાંમાં ખાલી 1થી શરૂ થાય, અહીંયા 0થી, અહીંયા માઇનસ સંખ્યાઓ પણ આવે અને પ્લસ સંખ્યાઓ પણ આવે છે. હવે આપણે આગળ આ વખતનું આપણું જે નવું છે એ જોવાનું છે. તમે બોર્ડ ઉપરથી આ લખી નાખો. ચાલો, હવે બીજી 3 સંખ્યાઓ આવી, સમય સંખ્યાગણ, વિરોધી સંખ્યાઓ અને વ્યસ્ત સંખ્યાઓ. કયું આવ્યું? સમય સંખ્યાઓ, વિરોધી સંખ્યાઓ અને વ્યસ્ત સંખ્યાઓ. પહેલું સમય સંખ્યાઓ, એને સંકેતમાં W વડે દર્શાવાય છે. સમય સંખ્યાઓ જે છે એને સંકેતમાં Q વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? Q વડે દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યા છે એને N વડે, પૂર્ણ સંખ્યાઓ છે એને શેના વડે આપણે દર્શાવતા હતા? W વડે દર્શાવતા હતા ને. પ્રાકૃતિક સંખ્યાઓને N, પૂર્ણ સંખ્યાઓને W એટલે કે હોલ નંબર. એની પછી આપણે કઈ સંખ્યા જોઈ હતી? પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને આપણે શેના વડે દર્શાવ્યું હતું? Z વડે. હવે આવ્યું છે સમય સંખ્યાગણ, જેને આપણે Q વડે દર્શાવીએ છીએ. હવે આપણે સમય સંખ્યાની વ્યાખ્યા જોવાની છે કે જે સંખ્યાને તમે P અને Q સ્વરૂપે દર્શાવી શકો છો તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. ચાલો આપણે એની વ્યાખ્યા લખી નાખીએ. તમે પણ મારી સાથે સાથે બોર્ડ વર્ક લખતા જ જજો. જે સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે. જે સંખ્યાને P અને Q વડે દર્શાવી શકાય છે તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે તમને એવો વિચાર આવશે કે P/Q એટલે શું? P/Q, P એટલે આપણો શું છે? અંશ, અને આ શું છે? આપણો છેદ. એટલે કે જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય છે તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવામાં આવે છે? સમય સંખ્યાઓ. જેમ કે 5/2, -2/3. તો આવી જે સંખ્યાઓ આપણને આપેલી હોય છે, આવી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવામાં આવે છે? સમય સંખ્યાઓ. હવે આમાં Q ક્યારેય 0 હોતો નથી, એટલે એમાં તમે એવું કહી શકો Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શું કામ આપણને એવું કીધું છે કે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0? Q એટલે આપણો શું છે બેટા? છેદ. કોઈ પણ સંખ્યાને જો તમે 0 વડે ભાગાકાર કરો છો તો એનો જવાબ શું થઈ જાય છે? 0. અને સમય સંખ્યાઓમાં એ આવતું નથી, તે એટલે કે છેદમાં ક્યારેય 0 હોતો નથી. એટલે આપણે કહી શકીએ કે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે તમને એવો વિચાર આવે કે સમય સંખ્યા જેને PQ સ્વરૂપે દર્શાવી શકાય તેને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે સમય સંખ્યાનું વિરોધી શું થાય? તો કે અસમય સંખ્યાઓ, જે આપણે અત્યારે આવતું નથી, જસ્ટ હું તમને ઇન્ફોર્મ કરવા આ વાત કહી રહી છું કે અસમય સંખ્યાઓ કોને કહેવાય? જેને તમે PQ સ્વરૂપે દર્શાવી શકતા નથી તેવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય છે? અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. ઓકે, આ વર્ષે સમય સંખ્યા આપણી માટે નવી છે બેટા. ફરીથી ધ્યાન આપજો. જે સંખ્યાને તમે P અને Q સ્વરૂપે એટલે કે Pના છેદમાં Q, અંશના છેદમાં અંશ અપોન છેદ આવતું હોય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. 2/3, 5/4 એવી જે સંખ્યાઓ આવે છે તેને સમય સંખ્યાઓ કહેવાય છે. ક્યારે પણ Q એટલે કે આપણો છેદ એ ક્યારે પણ 0 હોવો જોઈએ નહીં, એટલે કે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર છે. અને હવે સમય સંખ્યાની વિરોધી સંખ્યા થાય છે અસમય સંખ્યા, જે તમને નેક્સ્ટ યર કામ લાગશે. જ્યારે તમે આવતા વર્ષે આવશો તો આપણને ખબર હોવી જોઈએ કે અસમય સંખ્યા કોને કહેવાય. એટલે કે જે સમય નથી એ સંખ્યાઓ કેવી કહેવાય? અસમય. એટલે કે જે સંખ્યાને તમે PQ સ્વરૂપે દર્શાવી શકતા નથી તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય છે. મેં અહીંયા એની વ્યાખ્યા કે કાંઈ પણ લીધું નથી. કેમ? કારણ કે આ વર્ષના આપણા સિલેબસમાં અસમય સંખ્યા વિશે જોવાનું નથી. ઓકે, હવે સંખ્યાઓ આવે છે વિરોધી સંખ્યા. કઈ સંખ્યા આવી છે? વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એટલે કે ચાલો આપણે હવે વિરોધી સંખ્યાની પહેલાં તો વ્યાખ્યા લખી નાખીએ અને પછી એ વસ્તુને સમજી લઈએ. જે બે સંખ્યાનો સરવાળો 0 થાય
તેવી બે સંખ્યાઓની વિરોધી સંખ્યા કહેવાય. બોર્ડ ઉપરથી આ લખી નાખો. બધી વ્યાખ્યાઓ ખાસ લખવાની છે, જેના આધારે તમને ટેસ્ટ લેવાય તો MCQમાં આપણને આવડી જાય કે જે બે સંખ્યાનો સરવાળો 0 થાય છે તેવી બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. ઓકે, વાંચીને તો અત્યારે તમે જોઈને તો તમે સમજી શકો છો, બરાબર. જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તેવી બે સંખ્યાઓને વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. આપણે એનું ઉદાહરણ લઈએ તો -1 + 1. જો આ ઓછા છે અને આ વત્તા છે, એકમાંથી એક વત્તા ઓછા ઓછા, એકમાંથી એક જાય તો કેટલું આવે છે? 0. જો આપણને કીધું છે જે બે સંખ્યાનો સરવાળો 0 થાય છે તેવી સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. અહીંયા તમને આપ્યું છે 5 અને અહીંયા તમને આપ્યું છે -5. વત્તા ઓછા ઓછા એટલે 5માંથી 5 જાય તો 0, બરાબર છે. એટલે આવી સંખ્યાઓને એકબીજાની કઈ સંખ્યા કહેવામાં આવે છે? વિરોધી સંખ્યાઓ. આ વસ્તુ મેં તમને શીખવાડી હતી. બે સમાન ચિહ્નો હોય ત્યારે હંમેશા શું થાય છે? સરવાળો, બરાબર છે. સમાન ચિહ્નો એટલે બંને વત્તા વત્તા હોય તો પણ શું થાય? સરવાળો. બંને ઓછા ઓછા હોય તો પણ શું થાય છે? સરવાળો. એટલે બે સમાન ચિહ્નો હોય ત્યારે હંમેશા શું થાય છે? સરવાળો. જ્યારે બે અસમાન ચિહ્નો હોય, કેવા ચિહ્નો હોય? અસમાન, એટલે કે એક વત્તા અને એક ઓછા છે, એક ઓછા અને એક વત્તા છે. એટલે જ્યારે બંને અસમાન ચિહ્નો હોય ત્યારે શું થાય છે? બાદબાકી થાય છે અને મોટી સંખ્યા સામેનું શું આવે છે? ચિહ્ન. આ વસ્તુ આપણે છઠ્ઠામાં, સાતમામાં બધી જગ્યાએ જોઈ છે. બે સમાન ચિહ્નો હોય ત્યારે સરવાળો થાય અને બે અસમાન ચિહ્ન હોય ત્યારે બાદબાકી થાય. અહીંયા તમે જો અસમાન ચિહ્ન છે વત્તા ઓછા ઓછા, વત્તા ઓછા ઓછા. એટલે તમે જોઈ શકો છો કે જ્યારે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તો તે બે સંખ્યાઓની એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવામાં આવે છે. મેં તમને ઉદાહરણ સ્વરૂપે સમય સંખ્યા પણ સમજાવી છે અને વિરોધી સંખ્યા પણ સમજાવી છે. આ જસ્ટ આપણું ઉદાહરણ છે. ઓકે, હવે ફરીથી હું કહું છું, સમય સંખ્યાઓ આપણી માટે નવી છે. જે બે સંખ્યાઓને P/Q એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે, બરાબર છે. અને મેં તમને સાથે સાથે કીધું જ છે તો આપણે ફરી એકવાર રિપીટ કરી લઈએ. અસમય સંખ્યાઓ, જે સમય નથી એ સંખ્યા અસમય છે, એ તો ઓબ્વિયસલી આપણે એટલે કે જેને PQ સ્વરૂપે નથી દર્શાવી શકતા તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. એમાં રૂટ સંખ્યાઓ હોય, √5, √4, √3, બરાબર છે. ઓકે, હવે કીધું છે વિરોધી સંખ્યા. જે બે સંખ્યાનો સરવાળો 0 થાય છે તેવી બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. એકમાંથી એક જાય તો 0, 5માંથી 5 જાય તો 0, ગમે તે તમે સંખ્યા લઈ લો, 100માંથી 100 જાય તો પણ 0 જ આવવાનો છે. પણ એનો નિયમ છે કે બંને સંખ્યાઓ એકબીજાની કેવી હોવી જોઈએ? વિરોધી સંખ્યાઓ હોવી જોઈએ. ઓકે, આટલે સુધી આજે આપણે પહેલાં તો કઈ સંખ્યા જોઈ? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વિરોધી સંખ્યા. હવે આપણે જોવાની છે કે વ્યસ્ત સંખ્યા. આ તમે બોર્ડ ઉપર જે બોર્ડ વર્ક મેં કરાવેલું છે એ આપણે લખી નાખવાનું છે, બરાબર છે. કારણ કે આ જે આપણું લખેલું વર્ક છે એ જ આપણે આજે હોમવર્કમાં મૂકવાનું છે. કારણ કે આજે હોમવર્કમાં જે કાંઈ પણ આવશે, બરાબર છે, આના પછી હું તમને થોડા એક્ઝામ્પલ કરાવું છું, પછી મારે નિયમો, તમને ગુણધર્મો, નિયમો બધું કરાવવાનું છે. ઓકે, આ બોર્ડ ઉપરથી લખી નાખો એટલે આપણે વ્યસ્ત સંખ્યાઓ તરફ આગળ વધીએ. ચાલો, હવે આવે છે વ્યસ્ત સંખ્યા અને તટસ્થ સંખ્યાઓ. વ્યસ્ત સંખ્યા એટલે કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 આવે છે તેવી સંખ્યાને વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. ચાલો આપણે એની પહેલાં તો વ્યાખ્યા લખી નાખીએ. જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે છે, જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે છે તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યા કહેવાય.
જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે છે તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. હવે તમે જોઈ લો, પહેલું તો હું તમને કહું વ્યસ્ત સંખ્યા. કઈ સંખ્યા? વ્યસ્ત. હવે તમને કોઈ પણ એક સંખ્યા આપી છે 5. વ્યસ્ત એટલે ઉપરનું નીચે અને નીચેનું ઉપર. હવે આમાં તમને એવું થશે કે ટીચર તમે ઉદાહરણમાં ખાલી 5 જ આપો છો, જેના છેદમાં કાંઈ નથી ત્યાં આપણને ખબર છે આપણે કેટલા સમજવાના છે? 1 સમજવાના. કેટલા સમજવાના છે? હવે એનું તમે વિરોધી એટલે મીન્સ તમને વ્યસ્ત કરવાનું કીધું. શું કીધું? વ્યસ્ત. એટલે જે નીચે છે એ ઉપર આવી જશે ને ઉપર છે એ ક્યાં વયું જશે? નીચે જતું રહેશે. એટલે 1ના છેદમાં શું થઈ જશે? 5. આ કઈ સંખ્યા થઈ? વ્યસ્ત સંખ્યા થઈ. કઈ સંખ્યા થઈ? વ્યસ્ત. આ 1 ગયો 5 ગયા 5 ગયા એટલે જવાબ કેટલો આવ્યો? 1. તો આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? વ્યસ્ત સંખ્યા. ફરીથી જોઈ લો કે અહીંયા આગળ તમને એવું આપ્યું છે કે 8/13. 8/13 કેટલા આપ્યા છે? 13. હવે આનું તમે વ્યસ્ત કરો છો. શું કરો છો? વ્યસ્ત. એટલે 13/13 કેટલું થઈ ગયું? 8. 8/13 વ્યસ્ત કરો એટલે આ ઉપરનું નીચે અને નીચેનું ક્યાં જતું રહે? ઉપર. હવે તમે ઉડાડો 13 ગયા 8 ગયા તો જવાબ કેટલો આવ્યો? 1. તો આવી સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે? વ્યસ્ત. જેના છેદમાં કાંઈ ન આપેલું હોય તો આપણે 1 સમજવાનો છે. એ તો આપણને પહેલાંથી ખબર જ છે, બરાબર. તો જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે છે તે બે સંખ્યાઓને પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે વ્યસ્ત અને વિરોધી બંને વચ્ચેનો ડિફરન્સ આપણને ખબર હોવી જોઈએ. વિરોધી સંખ્યા અને કઈ સંખ્યા કીધી છે? વ્યસ્ત સંખ્યા. તો 5 છે વિરોધી, એની કેવી થાય? -5. 4 છે તો એની કેવી થાય? -4. -10 છે તો એની વિરોધી સંખ્યા +10 થાય. વિરોધી એટલે વત્તા હોય તો ઓછા અને ઓછા હોય તો વત્તા. તો આ સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે? વિરોધી સંખ્યા. કઈ સંખ્યા કહેવામાં આવે છે? વિરોધી સંખ્યા. અને મેં તમને વિરોધી સંખ્યાનું કીધું હતું કે વિરોધી સંખ્યામાં બંનેનો જો તમે સરવાળો કરવા જાઓ તો જવાબ શું મળે છે? 0 મળે છે. જ્યારે અહીંયા હવે આપણે વ્યસ્ત સંખ્યા જોવાની. કઈ સંખ્યા જોવાની? વ્યસ્ત. તો 5 આપેલું છે, એના છેદમાં આપણને ક્યાંય આપેલું નથી. ઓકે, એટલે આપણે પાત્રની જાતે 1 સમજવાનું. તો એનો વ્યસ્ત કયો થયો? 1/5. બરાબર છે. એટલે નીચેનું ઉપર અને ઉપરનું નીચે. ઓકે, તમને અહીંયા આગળ આપેલું છે કે 10/18. બરાબર. વ્યસ્ત જ ખાલી આપણે જોવાનો છે. એટલે 18/18 કેટલા થઈ ગયા? 10. નીચેનું ઉપર અને ઉપરનું નીચે. આ સંખ્યાઓને વ્યસ્ત સંખ્યા, આ સંખ્યાને આપણને વિરોધી સંખ્યા કહેવાય છે. એટલે વિરોધી હોય તો વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા. અહીંયા આગળ વ્યસ્ત છે એટલે જે ઉપર છે એ નીચે અને નીચે છે એ ક્યાં વયું જાય? ઉપર. ઓકે, વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યાઓ તમને સમજાઈ ગઈ હશે. બોર્ડ ઉપરથી લખી નાખો. એટલે આગળ હવે હું તમને તટસ્થ સંખ્યા વિશે જણાવી દઉં. ચલો, લખાઈ ગયું હશે. હવે આપણે લઈએ છીએ તટસ્થ સંખ્યા. આપણે ઘણા નાના ધોરણોમાં અને બધે જ આપણે નિયમો જોયા જ છે, બરાબર. તો આપણને તટસ્થ સંખ્યા ખબર છે કે આપણે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા અને ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા જોવાની છે. ઓકે, તટસ્થ સંખ્યા એટલે કે તટસ્થ સંખ્યાની કોઈ આમ પર્ટિક્યુલર ડેફિનેશન નથી, પણ આપણે કહી શકીએ કે જેના કરવાથી કોઈ ફેરફાર ન થાય. એટલે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે કઈ છે? સરવાળા વિશે તટસ્થ સંખ્યા કઈ છે? 0 છે. કઈ છે? 0. અને ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 છે. ઓકે, હવે તમને એમ થાય તટસ્થ સંખ્યા સરવાળો 100 + 0 તટસ્થ છે 0 એટલે જવાબ કેટલો આવવાનો છે? 0. બરાબર. 1 + 0 કરો તો પણ જવાબ કેટલો આવવાનો છે? 0. એટલે કે જેના કરવાથી જવાબમાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો તેવી સંખ્યાઓને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? તટસ્થ. એટલે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા કઈ છે? 0. એ જ રીતે તમે બાદબાકી પણ કરો. આપણે બાદબાકી પણ જોઈ લઈએ. 100માંથી 0 જાય તો જવાબ કેટલો આવવાનો છે? 100 નો 100. 1માંથી 0 જાય તો પણ જવાબ કેટલો આવવાનો છે? 1 નો 1 જ. બરાબર છે. એટલે આપણને જેના હોવાથી જવાબમાં કોઈ ફેરફાર થતો નથી તેવી સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે? તટસ્થ સંખ્યા. હવે આપણે ગુણાકાર વિશેની જોઈએ. તો તમે 100 × 1 કરો તો પણ જવાબ કેટલો આવવાનો છે? 100 આવવાનો છે. હવે તમને કીધું હોય કે 50 × 1 તો પણ જવાબ કેટલો આવવાનો છે? 1 જ.
50 ગુણ્યા 1 કરો એટલે 50 ના 50, 1 ગુણ્યા 1 કરો તો પણ જવાબ કેટલો આવવાનો છે? 1 જ આવવાનો છે. તો ગુણાકાર વિષય જેના કરવાથી કોઈ જવાબમાં ફેરફાર ન પડે તો એવી સંખ્યાને કઈ કહેવામાં આવે છે? તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. તમે ભાગાકારમાં પણ 100 ભાગ્યા 1 કરો, ઓકે, શું જવાબ આવવાનો? 100 નો 100 જ આવવાનો છે. પણ આપણે બાદબાકી કે ભાગાકાર વિશેની તટસ્થ સંખ્યા કાંઈ જોવામાં આવતી નથી. જસ્ટ આપણે ભણવામાં સરવાળા વિશેની તટસ્થ સંખ્યા 0 અને ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા કેટલી છે? 1 છે. એ આપણે જોવાનું છે. હવે આ તમારું બોર્ડ ઉપરથી બોર્ડ વર્ક લખી નાખજો, ઓકે. હવે એના આધારે આજે મારે તમને થોડા દાખલાઓ ગણાવવાના છે. હવે પછીનો જ્યારે લેક્ચર આવશે ત્યારે મારે તમને ગુણધર્મો સમજાવવાના છે. તો તમે 5મા 6ઠામાં પણ જે ગુણધર્મો જોયા છે એ બેટા એક વખત જરાક કોઈની નાના બાળકોની બુક કોઈની પણ લઈ, તમારી કરતાં 1 વર્ષ પાછળના બાળકોની એક વખત ગુણધર્મ જોઈ લેજો. એ ગુણધર્મ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એ તો આપણને ખ્યાલ આવવાનો જ છે. આ વખતે આપણે એ ગુણધર્મોમાં સમય સંખ્યાને એડ કરવાની છે. ચલો આપણે હવે દાખલાઓ જોઈએ. તો નીચેની સંખ્યા તમારા 1.1માં આપેલું છે, બરાબર. નીચેની સંખ્યા ની વિરોધી સંખ્યા લખો. કોઈ પણ તમે રકમ આપણે જોઈ લઈએ. ચલો, બધી રીતની મેં સંખ્યાઓ તમને લઈ લીધી છે અને કરાવું છું. આ આપણા +7 છે તો એનું વિરોધી કેટલી થાય? -7. આ આ વત્તા હતા તો શું થઈ ગયા? ઓછા. હવે અહીંયા -3 છે તો એની વિરોધી કેટલી થાય? 3. બરાબર છે. આવું કોમન તો આપણે આવે, વત્તા હોય તો ઓછા ને ઓછા હોય તો વત્તા. હવે વિરોધી સંખ્યા જોવાની છે કે 3/4 એટલે આ કઈ સ્વરૂપે થઈ? આ સમય સંખ્યા થઈ. અને તમે PQ સ્વરૂપ પણ કહી શકો. એની જોડે આપણે મતલબ નથી, અત્યારે આપણે વિરોધી સંખ્યા લેવાની. એટલે આ સંખ્યા કેવી છે? વત્તા. તો એને હવે આપણે કેવી કરી નાખવાની? ઓછા. ઓકે, આ આપણો શું થઈ ગયો? જવાબ. વત્તા હતા તો ઓછા, ઓછા હતા તો વત્તા. હવે આ સંખ્યા તમને મિશ્ર સ્વરૂપે આપેલી છે 1.2/3. ઓકે, આપણને પહેલાં ખબર છે આનો નાનો ગુણાકારનો સંબંધ છે, આની સાથે આપણે શેનો સંબંધ છે? સરવાળાનો. 1 + 2. જુઓ, આ ગુણાકારની નિશાની છે, વત્તાની. 3 × 3, 3 ને 2 5, એટલે કે આ થાય 5/3. ઓકે, આ તમે આપણે ચોથા ધોરણમાં મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા આપણે જોતા જ હતા, બરાબર. 3 × 3 ને 2 5, 3 × 1 + 2 એટલે 5/3. અહીંયા આપણને એની વિરોધી સંખ્યા લખવાનું કીધું છે, એટલે આ ક્યાં જશે? ઉપર. અને ઉપરનું ક્યાં આવી જશે? નીચે. ઓકે, બધી રીતની સંખ્યાઓનું કરાવી દીધું. સરવાળો હતો તો બાદબાકી, બાદબાકી હતી તો સરવાળો, સમય સંખ્યા વત્તા હતા તો ઓછા, બરાબર છે. વિરોધી સંખ્યા આપણને કીધી છે અને આ પણ તમે જોઈ લો કે આપણને વિરોધી કીધી છે. સોરી, મેં વ્યસ્ત કરી નાખી છે. ઓકે, 5/3 કેટલા આવી ગયા? 3. 3 × 3 ને 2 5/3. 5/3 તો એનું વિરોધી આ વત્તા હતું તો હવે કેવા થઈ ગયા? ઓછા. કેવા થઈ ગયા છે? ઓછા. હવે આની આ જ સંખ્યાને તમને વ્યસ્ત કરવાનું કીધું હોય તો આની આ જ રકમને તમને વ્યસ્ત કરવાનું, તો આ વ્યસ્ત છે, આના છેદમાં કાંઈ નથી. ઓકે, ચાલો વ્યસ્ત સંખ્યાના આપણે બીજા જ દાખલા જોઈ લઈશું. ઓકે, હવે આ તમને સમજાણું હશે. હોમવર્કમાં હું તમને થોડીક આની વિરોધી સંખ્યાવાળી રકમ આપી દઉં છું. તમારી આવી પર ચોપડીમાં પણ આપેલી છે. હું તમને પ્રેક્ટિસ બુકમાંથી થોડીક રકમ આપું છું. જે હોમવર્કમાં આપેલી રકમ છે એ જ આપણે કરીને મોકલવાનું છે, બરાબર છે. આપણે વત્તા હોય તો ઓછા અને ઓછા હોય તો વત્તા, એ જ ધ્યાન રાખવાનું છે. ઓકે, આનું હું તમને હિન્ટ આપી દઉં. આ વત્તા છે, આ ઓછા છે એટલે સામે 2/5. આને આપણે પહેલાં આ રીતે ફેરવવી પડશે. 7 × 2 = 14, 14 ને 3 14, 15, 16 ને 17, 17/7 એટલે વત્તા છે તો શું કરી નાખવાના છે? ઓછા. અને આવું ન કરો તો પણ તમે આવું સીધું પણ કરી શકો કે ઓછા
1/2/3 આ વત્તા હતા તો આને શું કરી નાખ્યા? ઓછા. ઓકે, પણ મેં તમને વ્યવસ્થિત આ રીતે કરીને બતાવ્યું છે, એટલે તમારે પણ મને એ જ રીતે કરીને આપવાનું છે, બરાબર. હવે પછી એની પછી કીધું છે 11/4, એટલે વત્તા છે તો શું થઈ જશે? ઓછા થઈ જશે કે ઓછા 11/4. હવે તમને આપ્યું છે વાયના છેદમાં કેટલા આપ્યા છે? વાયના છેદમાં 2, એટલે હવે આવશે એનો જવાબ ઓછા વાયના છેદમાં 2. ઓકે, આ વિરોધી સંખ્યાના દાખલા પણ લખી નાખો અને હોમવર્કના દાખલા પણ તમે લખી નાખો. ચાલો હવે આપણે વ્યસ્ત સંખ્યાઓ જોઈ લઈએ. હવે વ્યસ્ત સંખ્યા એટલે નીચેનું ઉપર અને ઉપરનું નીચે. ઓકે, તો અહીંયા પહેલી સંખ્યા તમને આપી છે 6. હવે તમે એમ કહેશો કે આના છેદમાં તો કાંઈ નથી. મેં તમને કીધું છેદમાં કાંઈ ન હોય તો કેટલા સમજવાના? 1. હવે એનું વ્યસ્ત કરીએ. વ્યસ્ત એટલે નીચે છે એ ઉપર અને ઉપર છે એ નીચે, એટલે 1/છેદમાં કેટલું આવી ગયું? 6. ઓકે, જો બહુ ધ્યાન રાખજો વ્યસ્ત અને વિરોધીમાં. વિરોધી એટલે વત્તા હોય તો ઓછા અને ઓછા હોય તો વત્તા. જ્યારે વ્યસ્ત છે ઉપર હોય નીચે અને નીચે હોય ઉપર, એમાં નિશાનીમાં કોઈ ફેર પડતો નથી. હવે અહીંયા -4 આપ્યા છે, એટલે -4/છેદમાં કંઈ નથી, એટલે આપણે કેટલા સમજ્યા? 1. હવે નીચેનું ઉપર ને ઉપરનું નીચે. ઓકે, એટલે જે 1/4 છે એનું એ જ રહેવાનું છે. અહીંયા પણ તમે વ્યસ્ત કરો. ઓકે, અહીંયા તો કાંઈ લખવાની મારે જરૂર જ નથી, 4/5 આપેલું જ છે, એટલે નીચેનું ઉપર ને ઉપરનું નીચે. હવે અહીંયા તમને આપ્યું છે 2/3, એને જે આપણને આપવો એ આપે, એને જે આપવું એ આપે, આપણને કાંઈ ફેર પડતો નથી. આની તમે વ્યસ્ત કરશો એટલે 3 ઉપર વયા જશે અને બી ક્યાં આવી જશે? નીચે. સપોઝ તમને 5મો દાખલો ખાલી એ જ આપેલો છે. કેટલો આપેલો છે? 1. તો આપણે એનું વ્યસ્ત કરવા જવાનું છે, બરાબર. તો આના છેદમાં કાંઈ નથી, તો આપણે કેટલા સમજી લઈશું? 1, એટલે 1/a. ઓકે, આ થઈ ગઈ વ્યસ્ત. ઉપર હોય નીચે, નીચે હોય ઉપર. હવે તમને જ્યારે MCQ પૂછાશે, બરાબર છે, જે આપણે ટેસ્ટ MCQ સ્વરૂપે જ અત્યારે તો લેવાના છે, બરાબર. તો તમને MCQ પૂછાશે તો તમને એ રીતે પૂછાશે કે વ્યસ્તનું વિરોધી કરો. આમાં ધ્યાન રાખવાનું, કોઈ સંખ્યાનું વ્યસ્ત અને એનું વિરોધી કરો એવું કીધું, એટલે વ્યસ્ત એટલે ઉપરનું નીચે અને નીચેનું ઉપર, અને પછી એનું વિરોધી એટલે વત્તા હોય તો ઓછા અને ઓછા હોય તો વત્તા. ચલો એ પણ હું તમને હમણાં એક કહું છું. પહેલાં આપણે આની સાથે સાથે હોમવર્કના 2-3 દાખલા લખી નાખીએ. ઓકે, આ ઉપર હોઈ જશે, આ નીચે. આ કાંઈ નથી છેદમાં, એટલે 1/5 અને 15/4 છે, તો 4 ઉપર ને 15 નીચે. ઓછા હોય તો ઓછા જ રહેવાના અને વત્તા હોય તો વત્તા જ રહેશે. ઓકે, આ તમારે લખાઈ ગયું હશે. હવે જો કદાચ લખવામાં રહી જતું હોય કે કાંઈ પણ એવી તકલીફ પડતી હોય તો આપણે વિડીયોને પોઝ કરી અને પછી લખી નાખવાનું છે. ચલો હવે હું તમને જે કહેતી હતી એ કહું છું કે તમને એવું કીધું હોય -4ના વિરોધીની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા થાય. આવો MCQ પૂછાય તો -4 એના પહેલાં વિરોધી તમે કરો છો. -4ના શું કરીએ આપણે? વિરોધી. તો કેટલા થઈ ગયા? +4. હવે એની વ્યસ્ત કરવાની કીધી. એની શું કીધી? વ્યસ્ત. એટલે આના છેદમાં કાંઈ નથી, તો આપણે કેટલા સમજ્યા? 1. એટલે 1/4. આવો આપણને જવાબ મળે. હવે બીજું કીધું છે કે -5ના વ્યસ્તનું વિરોધી કરો. વ્યસ્તની વિરોધી સંખ્યા ખાલી જગ્યા થાય. ઓકે, જોઈ લેજો. ચાલો, -5 એનું વ્યસ્ત કરવા જાઓ. આના છેદમાં કાંઈ નથી, તો 1 સમજ્યા, એટલે કે 1/5. અને હવે એની વિરોધી તમને કીધી
તો શું આવે 1/5, કારણ કે આ ઓછા હતા તો આ શું થઈ ગયા વત્તા, બરાબર છે. આજે મેં તમને પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અસમય સંખ્યા, વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા, તટસ્થ સંખ્યા એ બધું કરાવ્યું છે. એના આધારે વ્યસ્ત અને વિરોધીના મેં તમને થોડાક દાખલા પણ ગણાવે છે. આજે મેં જે કરાવ્યું છે બધું જ તમારે 4 પેજમાં મીન્સ હોમવર્કમાં મૂકવાનું છે, અને મેં જે તમને દાખલા આપ્યા છે એ પણ તમારે હોમવર્કમાં, આ બધું તમારે પાકી નોટમાં પણ લખી નાખવાનું છે. હવે પછીનો બીજો લેક્ચર છે એની અંદર હું તમને બધા ગુણધર્મો શીખવાડીશ. ઓકે, થેન્ક યુ.